સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે। અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય। આ ભાઈને તો તમે જોયા જ હશે, સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, પણ હવે 24 જ કલાકની અંદર એવું તો શું થયું કે આ ભાઈના શબ્દ ફરી ગયા। હર્ષ સંઘવી આજે સુરતની મુલાકાતે હતા। તેમના દ્વારા જે ખાડીપુરનો વિસ્તાર છે કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેની સમીક્ષા કરવામાં આવી, તેનો સર્વે કરવામાં આવ્યો અને એ બાદ 24 જ કલાકની અંદર આ ભાઈની ભાવનાઓ છે અને તેમના શબ્દ છે એ બદલાઈ ગયા। શું છે આખો આ મામલો તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આપણે જોયું કે થોડા સમય પહેલા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આવ્યો। સુરતમાં ક્યાંક તેની ભારે અસર જોવા મળી હતી। સુરતમાં અત્યારે હાલ લોકો છે એ લોકો સીધા જ આક્ષેપો તંત્રની સામે કરી રહ્યા છે અને એવામાં જે ખાડીપુરનો આખો વિસ્તાર છે કે જ્યાં અતિ ભારે વરસાદ આવ્યો હતો, પાણી ભરાઈ ગયા હતા, લોકોને લાખોનું નુકસાન થયું છે અને એ જ દરમિયાન એક ભાઈ હતા કે જેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અધિકારીઓ છે એ લોકોને સ્ટીલના કીડા પડશે, પણ એ બાદ હર્ષ સંઘવી આજે વિસ્તારમાં પહોંચ્યા, આખી મુલાકાત કરવામાં આવીને એ બાદ આ જ ભાઈના શબ્દ છે તે હવે બદલાઈ ગયા છે। સૌથી પહેલા તો તેમને પહેલા શું કહ્યું હતું તે સાંભળીએ અને હવે હર્ષ સંઘવીની મુલાકાત બાદ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। મારું નામ ગઢિયા મહેશ છે। હું વરાછા રોડ યસ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એક નાનો વેપારી છું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે। અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય। અને સુરત શહેરના ખાસ કરીને અમારા યસ પ્લાઝામાં જે આ બ્રિજ નિર્માણનું કામ જે ચાલુ છે, છેલ્લા 3 થી 6 મહિનાથી અમે લોકોને અસંખ્ય મૌખિક રજૂઆત કરી છે। એ ભ્રષ્ટ અધિકારીઓ અહીંયા આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો એ લોકો વરાછા પોલીસને બોલાવી લેતા હતા અને પછી અમને લોકોને વાતોમાં લઈને કે અમે કરી દઈશું, આમ છે, એસએમસી સિડકોને કહે, સિડકો એસએમસીને કરે અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના હિસાબે અમારું યસ પ્લાઝા કોમ્પ્લેક્સ જે કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવીનું હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં હોલસેલરો છે, એ દરેક લોકોનો માલ 100% નષ્ટ થઈ ગયો છે। જેવી રીતે ડેમ તૂટે અને પાણી આવે એવું 15 થી 20 મિનિટમાં જ સંપૂર્ણ યસ પ્લાઝાને જળબંબાકાર થઈ ગયેલ છે અને આ વરસાદી ડ્રેનેજ વોટરની જે લાઈન આવે એમાં ભંગાણના હિસાબે આ થયેલ છે। બાકી સુરતની અંદર અને અમારા યસ પ્લાઝામાં કદાચ 1 કલાકની અંદર 20 ઇંચ વરસાદ આવે તો પણ પાણી ન આવે, તો વરસાદી ગટર લાઈન આ લોકોએ ચાલુ રાખી હોતે તો આ બ્રિજના નિર્માણના હિસાબે એ ગટરો આજે પણ તમે અહીંયા જોઈ શકો છો સીલ કરેલી છે, કારણ કે અંદરથી ભંગાણ થઈ ગયેલ છે। 7/7/2026ના રોજ સુરત શહેરમાં જે વિનાશક સ્થિતિ ઊભી થઈ છે પાણીના હિસાબે, અને હું ખુદ મારી પર્સનલ વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર, અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે ને હજુ બી હું કહીશ કામ નહીં થાય તો, પણ આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે। આજે સત્ય છે એ કહું છું, બરાબર, કોઈ આમાં વખાણ કરવાવાળી વાત નથી। ઘણા લોકો પાસે એવી બી કોમેન્ટ કરશે કે તું તો કાલે આમ કહેતો હતો, આજે તો ઘૂસી ગયો। એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, અહીંયાના સ્થાનિક પોલીસ અધિકારી શ્રીઓ, કમિશનર શ્રીએ, સુરત મ્યુનિસિપલ કમિશનરની ટીમ અને કલેક્ટરની ટીમ અને સર્વેયરની ટીમ, સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે। કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાંકા ફોજદારી કરવા માટે સાહેબ નથી આવ્યો।
આ રિયાલિટી છે. આવતીકાલે અમારી જોડે વેપારી જોડે સંકલન કરીને કલેક્ટર ઓફિસર સાહેબે મિટિંગ પણ રાખેલી છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ. અને ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું. આ સત્ય હકીકત છે, કારણ કે હું તાજનો સાક્ષી છું. સુરત મારી કર્મભૂમિ ને જન્મભૂમિ છે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર સાહેબ. થેન્ક યુ. જે રીતે તેમના દ્વારા અહીંયા વાત કરવામાં આવી છે એના ઉપરથી આશા રાખીએ કે જે રીતની વાત કરાઈ છે એ કામ અહીંયા પૂર્ણ થાય. કારણ કે પહેલી એવી વખત નથી કે સુરતમાં આવી પરિસ્થિતિનું સર્જન થયું હોય. આ વિસ્તારની વર્ષો જૂની આ સમસ્યા રહી છે, તેમ છતાં પણ હજી સુધી કોઈ જ નિરાકરણ આવતું નથી. એટલે તે ભાઈ દ્વારા ફરી એક વખત સ્ટીલના કીડાને લઈને વાત ન કરવામાં આવે એવી પણ આશા રાખીને જે રીતે અહીંયા પૈસા ફાળવવામાં આવ્યા છે એવું મુજબના કામ થાય એવી પણ આશા રાખીએ. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.